જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે હું ભગવાન શિવ અને માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે કોઈ આ વિડીયોને લાઈક કરશે, શેર કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવશે, તેમના જીવનમાં ભગવાન શિવની કૃપા અને માતા પાર્વતીના આશીર્વાદ વરસશે. તેમનું જીવન સુખ, સમૃદ્ધિ અને આનંદથી ભરાઈ જાય. આ વિડીયો અંત સુધી જરૂરથી જુઓ, કારણ કે આ કથા એટલી પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક છે કે તે તમારા જીવનનો માર્ગ પ્રકાશિત કરશે. હર હર મહાદેવ. તો ચાલો આ દિવ્ય કથા શરૂ કરીએ. કૈલાશ પર્વતની પવિત્ર ભૂમિ પર એક શાંત સાંજે માતા પાર્વતી ભગવાન શિવની સમીપે બેઠા હતા. ચંદ્રનો પ્રકાશ શિખરો ઉપર ઝળકતો હતો અને ઠંડા પવનની લહેરો ગુંજન કરતી હતી. પાર્વતીના મનમાં એક ગહન પ્રશ્ન ઉદ્ભવ્યો. તેમણે શિવજીને પૂછ્યું, હે નાથ, આ સંસારમાં ભાગ્ય અને બુદ્ધિ બે પ્રબળ શક્તિઓ છે, પરંતુ આ બંનેમાંથી શું મોટું છે? ભાગ્ય મનુષ્યનું જીવન બદલે છે કે બુદ્ધિ તેને નવો માર્ગ બતાવે છે? શિવજીએ મંદ મુસ્કાન સાથે કહ્યું, હે દેવી, તારો પ્રશ્ન ગહન છે. ભાગ્ય અને બુદ્ધિ બંને જીવનના અંગ છે, પરંતુ તેમની શક્તિ સમજવા હું તને એક કથા સંભળાવું. આ કથા પ્રેરણાદાયી અને જ્ઞાનવર્ધક છે, જે સાંભળનારનો માર્ગ પ્રકાશિત કરે છે. અને ત્યારબાદ શિવજીએ કથા શરૂ કરી. પ્રાચીન કાળની વાત છે. બ્રહ્માજીનું દરબાર સજ્જ હતું. સર્વ દેવતાઓ, ઋષિમુનિઓ અને દિવ્ય શક્તિઓ હાજર હતા. ભાગ્યદેવ અને બુદ્ધિદેવી પણ ઉપસ્થિત હતા. દરબારમાં ચર્ચા ચાલતી હતી ત્યારે ભાગ્યદેવ અને બુદ્ધિદેવી વચ્ચે નોકઝોક શરૂ થઈ, જે ગરમાગરમ વિવાદમાં ફેરવાઈ ગઈ. ભાગ્યદેવે ગર્વથી કહ્યું, હે બુદ્ધિદેવી, મારી શક્તિની સામે તું કશું જ નથી. જેનું ભાગ્ય હું બનાવું તે રાજા બને, જેનો હું સાથ છોડું તે ગમે તેટલી બુદ્ધિ ધરાવે, તેનું જીવન દરિદ્રતામાં વીતે. બુદ્ધિદેવીએ શાંત પણ દ્રઢ સ્વરે જવાબ આપ્યો, હે ભાગ્યદેવ, તું ખોટું બોલે છે. બુદ્ધિ વિનાનો મનુષ્ય ભાગ્યનો સાથ હોય તો પણ નિષ્ફળ રહે. બુદ્ધિ જ મનુષ્યને શ્રેષ્ઠ બનાવે છે. બ્રહ્માજીએ વિવાદ જોઈને વિચાર્યું, ભાગ્ય અને બુદ્ધિ બંને મહત્ત્વની શક્તિઓ છે. આ ઝઘડો યોગ્ય નથી. હું જ નિર્ણય કરીશ. તેમણે બંનેને પૂછ્યું, તમે આટલું ઝઘડો કેમ કરો છો? ભાગ્યદેવે કહ્યું, હે બ્રહ્માજી, હું જેનો સાથ આપું તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરાય. જેનું ભાગ્ય હું નથી તે બુદ્ધિ હોવા છતાં નિષ્ફળ રહે. બુદ્ધિદેવીએ જવાબ આપ્યો, હે બ્રહ્માજી, ભાગ્યદેવ ખોટું બોલે છે. બુદ્ધિ વિનાનો મનુષ્ય ભાગ્યનો સાથ હોય તો પણ કશું પ્રાપ્ત નથી કરી શકતો. બુદ્ધિ જ નિર્ણયની શક્તિ આપે છે. બ્રહ્માજી વિચારમાં પડ્યા. થોડા સમય પછી તેમણે કહ્યું, વાદ વિવાદથી કશું સાબિત નહીં થાય. તમે બંનેએ પોતાની શક્તિનું પરીક્ષણ કરવું જોઈએ. હું તમને એક કાર્ય આપું છું. મૃત્યુલોકમાં જાઓ અને તમારી શક્તિ બતાવો. બ્રહ્માજીએ મૃત્યુલોકનું દ્રશ્ય બતાવ્યું. આ ગાઢ જંગલમાં એક ગરીબ વૃદ્ધા લક્ષ્મીબા અને તેનો 20 વર્ષનો દીકરો રાઘવ ઝૂંપડીમાં રહે છે. તેમની પાસે અન્ન કે વસ્ત્ર નથી. તમે બંને રાઘવ પર શક્તિનું પરીક્ષણ કરો. જે તેને સમ્રાટ બનાવશે તે શ્રેષ્ઠ ગણાશે. ભાગ્યદેવે કહ્યું, હે બ્રહ્માજી, આ નાનું કાર્ય છે. હું રાઘવને મહાન સમ્રાટ બનાવીશ. બુદ્ધિદેવીએ હસીને જવાબ આપ્યો, જ્યાં સુધી હું સાથ નહીં આપું તું તેને રાજા નહીં બનાવી શકે. હું તને પહેલો અવસર આપું છું. બુદ્ધિદેવીએ રાઘવ અને લક્ષ્મીબાની બુદ્ધિ છીનવી લીધી. રાઘવ એકદમ મૂર્ખ બની ગયો
અને લક્ષ્મીબા પણ બુદ્ધિહીન થઈ અને ત્યારબાદ ભાગ્યદેવે કાર્ય શરૂ કર્યું. ભાગ્યદેવે રાઘવની સ્થિતિ જોઈ. તેની પાસે ફક્ત ઝૂંપડી, ઘાસની છત અને 3 બકરીઓ હતી. રાઘવ રોજ જંગલમાં બકરીઓ માટે પાંદડા લાવતો હતો. તેની પાસે વસ્ત્રો કે પાદુકા નહોતા. ભાગ્યદેવે વિચાર્યું, હું રાઘવનું ભાગ્ય બદલીશ. તેણે રાઘવના રસ્તામાં સોનાના પાદુકા મૂક્યા. રાઘવે તે જોયા અને ખુશ થયો, પરંતુ બુદ્ધિહીન હોવાથી તેને સોનાનું મૂલ્ય ન સમજાયું. તેણે વિચાર્યું, આ પાદુકાથી જંગલમાં ચાલવું સરળ થશે. તેણે પાદુકા પહેરી લીધા અને બકરીઓ ચરાવવા લાગ્યો. રાઘવનું જીવન એ જ રીતે ચાલ્યું. સોનાના પાદુકા હોવા છતાં તેની સ્થિતિ ના બદલાઈ. બુદ્ધિદેવીએ આ જોઈને ભાગ્યદેવને કહ્યું, જો તે પાદુકા આપ્યા, પણ રાઘવ હજી ભરવાડ જ છે. બુદ્ધિ વિના ભાગ્ય નકામું છે. ભાગ્યદેવે હાર ન માની. થોડા સમય પછી તેણે સોના, ચાંદી અને હીરાથી જડેલા બીજા પાદુકા રાઘવના રસ્તામાં મૂક્યા. રાઘવે તે પણ પહેરી લીધા, પરંતુ તેનું મૂલ્ય ન સમજાયું. નજીકના રાજ્યનો વેપારી ધનરાજ જંગલમાંથી પસાર થયો. ધનરાજને પોતાના વ્યાપારના કામે વારંવાર નગરની બહાર જવું પડતું હતું. રાઘવના પગમાં સોનાના પાદુકા જોઈને તે આશ્ચર્યચકિત થયો. તેણે વિચાર્યું, આ ભરવાડ આટલા કિંમતી પાદુકા ક્યાંથી લાવ્યો? ધનરાજે પૂછ્યું, ભાઈ, આ પાદુકા ક્યાંથી લીધા? શું વેચીશ? રાઘવે કહ્યું, જંગલમાં મળ્યા હતા. 1 મણ અનાજ આપે તો આપી દઈશ. ધનરાજે અનાજ આપી પાદુકા લીધા અને વિચાર્યું, આ હું રાજા વિક્રમસિંહને ભેટ આપીશ. રાજા વિક્રમસિંહ પાદુકા જોઈને પ્રસન્ન થયા અને ધનરાજને 15,000 સોનાની મુદ્રાઓ ઇનામમાં આપી. થોડા સમય પછી ધનરાજ ફરી જંગલમાંથી પસાર થયો. રાઘવના પગમાં હીરાથી જડેલા પાદુકા જોઈને તેણે પૂછ્યું, આ બીજા પાદુકા ક્યાંથી? વેચીશ? રાઘવે કહ્યું, 1 બોરી ભૂજેલા ચણા આપે તો આપી દઈશ. ધનરાજે ચણા આપી પાદુકા લીધા અને રાજાને ભેટ આપ્યા. રાજાએ પૂછ્યું, ધનરાજ, આ પાદુકા ક્યાંથી લાવે છે? ધનરાજે જૂઠું બોલ્યું, હે રાજન, દક્ષિણના એક સમ્રાટ આ આપે છે. રાજાએ કહ્યું, શું તે સમ્રાટનું સંતાન છે? ધનરાજે કહ્યું, ના, તે અપરિણીત છે. રાજાએ કહ્યું, મારી પુત્રી રાજલક્ષ્મી સુંદર છે, તો તે સમ્રાટને પૂછ કે શું તે લગ્ન માટે તૈયાર છે? ધનરાજ ચિંતામાં પડ્યો. તે વિચારવા લાગ્યો, મેં જૂઠું બોલ્યું, હવે શું કરું? અને ત્યારબાદ તેણે નિર્ણય લીધો, હું રાઘવને સમ્રાટ બનાવીશ. મારી પાસે ધનની કમી નથી. ધનરાજ રાઘવની ઝૂંપડીએ ગયો. રાઘવે તેને જોઈને ખુશી વ્યક્ત કરી, કારણ કે ધનરાજ તેને અનાજ આપતો હતો. ધનરાજે કહ્યું, રાઘવ, હું તને રાજા બનાવીશ. હું મહેલ બનાવીશ અને તારો મંત્રી બનીશ. રાઘવે કહ્યું, ઠીક છે, પણ મારી બકરીઓને ક્યાંય ન જવા દે. ધનરાજે વિચાર્યું, આ મૂર્ખ છે, પણ હું તેને રાજા બનાવીશ. થોડા સમય પછી તેણે જંગલમાં ભવ્ય મહેલ બનાવ્યો, જમીન ખરીદી, સેના ઊભી કરી અને નોકરો નિયુક્ત કર્યા. મહેલ તૈયાર થયો. ધનરાજે રાઘવને રાજવી વસ્ત્રો પહેરાવ્યા, મુગટ મૂક્યો અને રાજા જાહેર કર્યો. પરંતુ રાઘવ રોજ બકરીઓ ચરાવવા જતો અને ધનરાજને કહેતો, મારી બકરીઓનું ધ્યાન રાખ. ભાગ્યદેવે આ જોઈને બુદ્ધિદેવીને કહ્યું, જો મેં રાઘવને રાજા બનાવ્યો. બુદ્ધિદેવીએ હસીને કહ્યું, હે ભાગ્યદેવ, રાઘવ હજી ભરવાડ છે. બુદ્ધિ વિના તે રાજાનો ગુણ નથી ધરાવતો. ધનરાજે ભૂલ કરી. તેણે રાઘવની બકરીઓ વેચી દીધી. રાઘવે જાણ્યું તો રડવા ચીસો પાડવા લાગ્યો. સૈનિકો અને દરબારીઓએ વિચાર્યું, આ રાજા પાગલ છે.
ધનરાજે સમજાવ્યું, આ ફક્ત બકરીઓ હતી, હું ઘણી લઈ આપીશ. રાઘવ માન્યો પણ બોલ્યો, આજે જ બકરીઓ લાવ. ધનરાજે રાજા વિક્રમસિંહને કહ્યું, સમ્રાટ લગ્ન માટે તૈયાર છે. રાજાએ નાઈ અને બ્રાહ્મણ મોકલ્યા. ધનરાજે તેમને રાઘવના મહેલમાં લીધા. રાઘવ ડર્યો અને પૂછ્યું, આ શું થાય છે? ધનરાજે કહ્યું, ચૂપ રહે, નહીં તો રાજા અમને ફાંસી આપશે. રાઘવ ચૂપ રહ્યો. નાઈ અને બ્રાહ્મણે સગાઈ કરી, લગ્નનું મુહૂર્ત નક્કી કર્યું અને રાઘવને કહ્યું, આ દિવસે જાન લાવી. તેઓ પાછા ફર્યા. રાજાએ પૂછ્યું, સમ્રાટ કેવો છે? તેમણે કહ્યું, તેની પાસે સોનાના ખજાના છે, તે મહાન રાજા છે. રાજા પ્રસન્ન થયા અને લગ્નની તૈયારી શરૂ કરી. લગ્નનો દિવસ આવ્યો. ધનરાજે રાઘવને વરરાજો બનાવ્યો, રથમાં બેસાડ્યો અને જાન લઈ રાજમહેલમાં ગયો. રાજા વિક્રમસિંહે સેના સાથે જાનનું સ્વાગત કર્યું. રાઘવે રાજાને તલવાર સાથે જોયો, ડરી ગયો અને રથમાંથી ભાગવા લાગ્યો. ધનરાજે તેને પકડીને સમજાવ્યો, ડર નહીં, આ તારા લગ્ન છે. રાઘવ ડરતા ડરતા પાછો આવ્યો. રાજાએ રાઘવને જોઈને વિચાર્યું, આ સમ્રાટ સુંદર છે. ધનરાજ હર વખતે રાઘવ સાથે રહેતો. મંડપમાં ધનરાજ પાછળ બેઠો. રાજાએ પૂછ્યું, ધનરાજ, તું હંમેશા સાથે કેમ? ધનરાજે કહ્યું, હું તેનો મંત્રી છું. અને ત્યારબાદ રાજકુમારી રાજલક્ષ્મીનું લગ્ન રાઘવ સાથે થયું. રાજાને પુત્ર ન હોવાથી તેમણે રાઘવને રાજમહેલનો ભાગ આપ્યો. વિચાર્યું, આ મારો ઉત્તરાધિકારી બનશે. ધનરાજને અલગ સ્થાન આપવામાં આવ્યું. તે ડરતો હતો કે રાઘવ રહસ્ય ન ખોલે. લગ્નની પહેલી રાત્રે રાજકુમારી રાજલક્ષ્મી શણગારેલી રાઘવના ખંડમાં આવી. રાઘવ તેને જોઈને ડરી ગયો. તેના મનમાં બાળપણની વાર્તા યાદ આવી, જેમાં રાક્ષસી સુંદર સ્ત્રીનું રૂપ લઈને મનુષ્યને ખાય છે. તેણે વિચાર્યું, આ રાક્ષસી મને ખાઈ જશે. તેણે રાજકુમારીને ધક્કો મારી નીચે પાડી. ચીસો પાડતા ખંડમાંથી ભાગી ગયો. થોડા સમય પછી રાઘવ નદીના કિનારે પહોંચ્યો. નદીમાં મૃત્યુ દેખાતા તે બહાર નીકળી કિનારે બેઠો. રાજકુમારીના અપમાનની વાત રાજા સુધી પહોંચી. તેઓ ગુસ્સે થયા અને સૈનિકોને રાઘવને શોધવા મોકલ્યા. સૈનિકોએ તેને પકડી રાજા સમક્ષ લાવ્યો. રાજાનો ગુસ્સો ચરમસીમાએ હતો. તેમણે આદેશ આપ્યો, આ મૂર્ખે મારી પુત્રીનું અપમાન કર્યું. આને સવારે મૃત્યુદંડ આપો. રાઘવને કારાગારમાં ફેંકાયો. ભાગ્યદેવે આ જોઈને માથું ટીપી લીધું. વિચાર્યું, આ મૂર્ખે મારી યોજના બગાડી. બુદ્ધિદેવીએ હસીને કહ્યું, જો હે ભાગ્યદેવ, બુદ્ધિ વિના તારું ભાગ્ય નિષ્ફળ થયું. હવે તું હાર્યો. ભાગ્યદેવે નિરાશ થઈને કહ્યું, જો તું રાઘવને બચાવે તો હું હાર માનીશ. બુદ્ધિદેવીએ કહ્યું, જો હવે મારો કમાલ. અને ત્યારબાદ તે રાઘવમાં પ્રવેશી. રાઘવનું મન તેજસ્વી બન્યું. તે બચાવની યુક્તિઓ વિચારવા લાગ્યો. થોડા સમય પછી જ્યારે રાઘવને મૃત્યુદંડ માટે રાજા સમક્ષ લાવ્યા, તેણે શાંતિથી કહ્યું, હે રાજન, તમે મારા સસરા છો. મારો ગુનો શું છે? રાજા બોલ્યા, તે મારી પુત્રીનું અપમાન કર્યું. રાઘવે દ્રઢ સ્વરે કહ્યું, હે રાજન, મારા કુળની પરંપરા છે કે લગ્નની પહેલી રાત્રે જો કોઈ નદીમાં ડૂબે તો વહુ વિધવા થાય. જ્યારે તમારી પુત્રી આવી ત્યારે મેં નદીથી બચાવની ચીસો સાંભળી. હું બચાવવા દોડી ગયો. જો આ ગુનો છે તો દંડ આપો. રાજા રાઘવની વાતથી પ્રભાવિત થયા. તેમણે તેને ગળે લગાડ્યો અને કહ્યું, પુત્ર, તું ઉદાર અને નીતિવાન છે. અમે અયોગ્ય વર્તન માટે માફી માંગીએ છીએ. તું આ રાજ્યનો રાજા બનીશ.
રાજકુમારીએ પણ માફી માંગી અને ત્રણેય ખુશીથી મહેલમાં ગયા. અને ત્યારબાદ બ્રહ્માજીના દરબારમાં નિર્ણય થયો. દેવતાઓએ બુદ્ધિ દેવીની જય જયકાર કરી. કહ્યું, બુદ્ધિ વિના ભાગ્ય નકામું છે. ભાગ્યદેવે હસીને કહ્યું, હે બુદ્ધિ દેવી, તું શ્રેષ્ઠ છે, હું હાર માનું છું. શિવજીએ કથા પૂર્ણ કરી અને પાર્વતીને કહ્યું, હે દેવી, આ કથા બતાવે છે કે ભાગ્ય મનુષ્યને અવસર આપે, પણ બુદ્ધિ જ તે અવસરનો ઉપયોગ કરાવે. બુદ્ધિ વિના ભાગ્ય અધૂરું છે. પાર્વતીજીએ શિવજીના ચરણોમાં નમન કરીને કહ્યું, હે મહાદેવ, આ કથાએ મારું હૃદય સ્પર્શ્યું. હું આ સંદેશ લોકો સુધી પહોંચાડીશ. થોડા સમય પછી શિવજીના શિષ્ય નંદી કૈલાશ પર આવ્યા અને આ કથા સાંભળી. તેમણે શિવજીને પૂછ્યું, હે નાથ, આ કથાનો સંદેશ શું છે? શિવજીએ કહ્યું, હે નંદી, બુદ્ધિ એ સાચો દીવો છે જે ભાગ્યના અંધકારને પ્રકાશિત કરે છે. જે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ કરે તે ભાગ્યને પણ જીતી લે. દર્શક મિત્રો, આ કથા આપણને શીખવે છે કે ભાગ્ય આપણને મોકો આપે, પણ બુદ્ધિ જ તેનો સાચો ઉપયોગ કરાવે છે. જીવનમાં જ્યારે અવસર આવે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરીએ, જેથી આપણું જીવન સુખ અને સમૃદ્ધિથી ભરાઈ જાય. દર્શક મિત્રો, જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.